श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक जो 64वो, जो गुसाई जी को सेवक एक कणबी पटेल गुजरात को जो अधूरो हतो, जो कल यहाँ तक आयो हतो, जो स्त्री के पैर पे जो वैष्णव धोती धोवत हतो, ताको जल को छींटो पड़ियो, तब गलित कोड इतनो 4 अंगुल उनको शरीर ठीक भयो। तब विनंती करी, तुम महापुरुष हो, तुम कुछ ऐसो उपाय करो जो यह पीड़ा निवृत्त होई। ऐसे कही बहुत बिलबिलाई के रोवन लागी। तब वैष्णव को दया आई। तब चाचा हरिवंश जी को यह बात बाई के दुख की कही और कहो जो याको कछु कृपा कीजे। ता पाछे चाचा हरिवंश जी सो कही के वा स्त्री को वाके बेटा को नाम दिवायो और श्री गोसाई जी को चरणोदक दियो और वा बाई सो कहो जो या चरणोदक में और रज मिलाई के तेरे शरीर को लगाऊं। सो वा बाई को चरणोदक को जल लगत मात्र ही पीड़ा सब निवृत्त भई और कीड़ा परे हते सो सब मरी गए। वाको चैन भयो। एक टूक लई सकीए यहाँ कि जो देवी जीव शरणे आवे, हजी तो श्री गोकुल गुसाईजीना शरणे आवशे, पण ए पहेला पण भगवदीयना शरणे पण आवी जाय। केम के आजे जे शिक्षापत्रमां हतुं एमां तो हरिरायजीए जेवुं कह्युं के आचार्योमां गमे એટલા दोष हशे, पण जो ए भगवदीयथी सत्संग करशे तो सगळा दोष जशे। कया भगवदीयथी? तो के जेना हृदयमां श्री महाप्रभुजी वल्लभाचार्यजीना चरणारविंद दृढ़पणे बिराजी रह्या छे, ते भगवदीयना सत्संगथी आचार्य बालकोना કેટલા પણ દોષ હશે તો જશે। આવી ઉલટી વાત કરી અને એ પીક મેં મૂક્યું છે। એમાં પણ જે વિવેચન છે એમાં શ્રી ગોપેશ્વરજીએ આ વાત કરી અને એ વિવેચનમાં ગોપેશ્વરજી તો જાણી ગયા છે। હું કાયમ કહું છું, રોજ કહું છું કે આચાર્ય બાળકો માટે કહી રહ્યા છે, એટલે ગોપેશ્વરજીએ આવી રીતે વિવેચન કર્યું। પણ પછી એક વૈષ્ણવે ના રહેવાયું એટલે એણે 3 લીટી લખી પોતાના તરફથી અને એમાં એમણે લખ્યું એ વૈષ્ણવે કે હરિરાયજીએ કેમ આવું કહ્યું, કારણ કે હરિરાયજીનો ભાવ ગોપેશ્વરજીએ પ્રગટ કર્યો એમાં આવી રીતે કર્યો કે હું એટલા બધા દોષોથી પરિપૂર્ણ છું, પણ જો મને કોઈ એવો ભગવદીય મળી જાય કે જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજતા હોય દ્રઢપણે, અને જો એનો સત્સંગ થઈ જાય તો મારા બધા દોષ ચાલ્યા જાય। તો સ્વાભાવિક જ છે કે વૈષ્ણવથી એમ થયું મનમાં કે આવું કેમ કહ્યું છે હરિરાયજીએ। પણ હરિરાયજી તો સાક્ષાત મહાપ્રભુ છે। આપ જ્યારે જેમ કે શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આપને શું વિજ્ઞપ્તિ કરવાની હોય, પણ આપ વિજ્ઞપ્તિ કરો છો ત્યારે એ જે આચાર્ય બાળકો છે એમનું કલ્યાણ થાય ને એમનું સમાધાન થાય ભવિષ્યમાં, એવી રીતે વિજ્ઞપ્તિ કરીને પછી છેવટે અત્યારે હરિરાયજી આચાર્યના બાળકો માટે વિજ્ઞપ્તિ મૂકતા હોય છે। એવી રીતે આ તો સાક્ષાત શ્રી હરિરાયજીએ જાણે વિજ્ઞપ્તિ કરી હોય એવી વાત આવી આજે। એટલા માટે ભગવદીયનો મહિમા હરિરાયજીએ અતિ ગાયો છે। બહુ કારણ નથી મોટું આમાં, પણ ભગવદીય અને મહાપ્રભુજી માટે જે પ્રીતિ થાય એ આચાર્ય બાળકોને ન થાય, કેમ કે આચાર્ય બાળકો પોતે જ વલ્લભનો અંશ છે, એટલે ક્યાંક એવો ભાવ થઈ જાય છે કે હું જ વલ્લભ છું। એટલે જે પેલી વાત છે અહમ બ્રહ્માસ્મિ મર્યાદામાં, એમ પુષ્ટિ માર્ગમાં અહમ વલ્લભાસ્મિ, આવું થતું હોય એટલે એ તાપ અને પ્રેમ વલ્લભ માટેનો એ ભગવદીય પાસે જ હોય છે, એવી એ કારણ હોય। બીજું કારણ છે ભગવદીયોને ભૂતલ પર પડવાનું થયું છે, એમાં એમને પણ જન્મોનો તાપ છે
અને આપ જે બાળકો છે, આપને જે પડવાનું થયું છે, અમારે ક્યાંય એવો તાપ જન્મોનો તાપ નથી. એ તો આપ આજ્ઞાથી થયા છે. વલ્લભકુલ બાળકો એ મેં વાત કરેલી લલિતા વિશાખાજીથી જે યુથો પ્રગટ થયા છે એમાંથી આપનું પ્રાગટ્ય છે. એટલા માટે અને એટલે જ આજે મેં દ્રઢ ચરણ કેરો ભરોસો એ એમાં લીધું. આપણે આમાં તો લઈશું જ આજના નિયમ પ્રમાણે, પણ એમાં એટલા માટે જ લીધું કારણ કે શિક્ષાપત્રમાં દ્રઢ ચરણ કેરો ભરોસોની જરૂર છે અત્યારે સૌથી વધારે, એ પણ આચાર્ય બાળકોને. કારણ કે સૌથી વધારે એ એમના માટે લખાયું છે પત્રો. અહીંયા તો આ પીડા નિવૃત્ત થઈ અને હવે આ વૈષ્ણવને દયા આવી તબ ચાચા હરિવંશજી કો યહ બાઈ કે દુઃખ કી કહી. હા, એટલે જ ધોળ લઈ રહ્યો હતો એક ટૂંક કે તન મન ના, કેમ કે આ બાઈને જો કેવી વ્યથા હતી અને પીડા કેવી હતી, આખું શરીર એને ગલિત કોડથી ભરાયેલું હતું, કોઈ જગ્યા સારી નહોતી. તો એની પાસે તો કોઈ ઊભું ના રહી શકે, તો એની જોડે રહેવાય કેવી રીતે? એના શરીરમાં દુર્ગંધ બી આવે અને એના શરીરમાં કીડા ખદબદતા હતા આખા અંગમાં. એટલે રોજ પેલો એનો દીકરો આવે, જળમાં સ્નાન કરાવે અને કીડા કાઢીને એમાંથી કાઢે એના શરીરમાંથી. આ રોજનો કર્મ હતો. પણ જુઓ આજે આ એક છાંટા પડ્યા એમાં એને આવું થયું અને હવે તો શ્રી ગુસાઈજીનું ચરણોદક અને એમાં રજ લઈને ભેળવીને લગાવવાનું કીધું અને જ્યાં લગાવ્યું આખા શરીરે ત્યાં એ પીડા સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ. હવે મટશે ત્યાં જઈને, કેમ કે શરણે લેવાના છે એટલે બધું સામર્થ્ય તો છે પણ જરૂર જેટલું જ અપાય, કેમ કે જીવને તો શરણે ના આવે ત્યાં સુધીમાં જો બધું મળી જાય તો પછી શરણે આવવાની જરૂર જ ના લાગે, પછી પાછા લૌકિકમાં. એટલે આવું કર્યું. પણ આપણે આ ઢોળ ટૂંક લઈ લઈએ છીએ કે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના બાળકોના શરણે આવીએ ત્યારે એ લોકો વલ્લભ અને વિઠ્ઠલની કાણીથી બ્રહ્મ સંબંધ આપે એ પછીનો અનુભવ શું થાય છે. જો કે આ તો અત્યારે જ થઈ ગયો ભગવદીયથી, ચાચાજીથી અને પેલા વૈષ્ણવ કણબીથી. તન મન ના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. તન મન ના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે. ત્રાસી રહેલા સંસારી સૌ દૈવી જીવો, ત્રાસી રહેલા સંસારી સૌ દૈવી જીવો, શાંતિના ધોધમાં નાવે વલ્લભ શરણે જો આવે, વિઠ્ઠલ શરણે જો આવે. શરણે આવ્યા પહેલા શું સ્થિતિ હોય છે અને પછી શું સ્થિતિ થાય છે એ હવે આ બીજી ટૂંકમાં છે. ઘેરાયા મુખ ઉદાસીનતાથી, ઘેરાયા મુખ ઉદાસીનતાથી, મીઠાએ ગીતડા ગાવે વલ્લભ શરણે જો આવે. મીઠાએ ગીતડા ગાવે વલ્લભ શરણે જો આવે. તન મન ના તાપ બુઝાવે વલ્લભ શરણે જો આવે, વિઠ્ઠલ શરણે જો આવે. એટલે આનું શરણું દ્રઢ થશે એ પહેલા જ આટલું બધું કૃપા થઈ કે એના અંગમાં સોવા બાઈ કો શરણોદક કો जल लगत मात्र ही पीड़ा सब निवृत्त भई, और कीड़ा परे हते सो सब मरी गए, वा को चैन भयो. तब वह बाई ने कहो जो अब मैं कहा करूं. तब वह वैष्णव ने कहो जो तुम माँ बेटा दो जने हमारे संग श्री गुसाई जी के दर्शन को श्री गोकुल चलो. तब उन माँ बेटा ने कहो जो भले.
ता पाछे उनमा बेटा ने कछुक गहनो पास हो सो सब बेची के खर्ची करी के अपनो घर काहू भले मानस को सौंपी के ता पाछे माँ बेटा दो जने વૈષ્ણવન કે સંગ શ્રી ગોકુલ કો ચલે. ગઈકાલે આ પ્રસંગ આવી ગયેલો છે પણ એટલા માટે લીધો કે પછી હવે આ પ્રસંગ અહીંયા વધારે નથી, મને એવો ખ્યાલ ન રહ્યો, ગઈકાલે પૂરો થઈ જાય છે એટલે મેં આ ફરી લીધો. અને આ પ્રસંગ સુંદર છે, ફરી લઈએ તો પણ અમૃતમય છે, હૃદયને ઠંડક આપે છે, ખૂબ આનંદનો અનુભવ કરાવે છે, એટલે વારંવાર અમૃત પીવાથી નુકસાન નથી એ ભાવથી લીધો છે. सो थोड़े से के दिन में जाई पहुँचे तब श्री गुसाई जी के दर्शन करे दंडवत कियो. पाछे श्री गुसाई जी सो सब समाचार कहे तब श्री गुसाई जी ने कहो जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को बल प्रताप ऐसो ही है. आ छे जो आचार्य चरण महाप्रभुजी वल्लभाचार्य जी ना ज्येष्ठ द्वितीय आत्मज श्री ગુસાઈજી સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર છે. પણ આપ આપના બાળકોને આ સંદેશ આપે છે. શિક્ષાપત્રમાં તો શિક્ષા આપી તો આપી, પણ આ વાર્તા પ્રસંગમાં આપે છે કે આ જે બલ છે, જેમ કે ખરેખર તો આપના કૃપા બલથી, આપના પ્રમેય બલથી ચાચાજીમાં આટલું સામર્થ્ય છે એ આપ જાણે છે, પણ એ સામર્થ્ય આપમાંથી, આપની પાસે ક્યાંથી આવ્યું એ આપ જણાવે છે. તરત જ ટ્રાન્સફર કરી દીધું, કૃપા બળનું બધું ક્યાંથી આવે છે એ સોર્સ. એટલે કહ્યું શ્રી ગુસાઈજી ને કહ્યો જો શ્રી મહાપ્રભુજી કો બલ પ્રતાપ એસો હી હૈ. એટલે આપે કર્યું કે આપમાં સેવકે કર્યું એટલે થયું એવું નહીં. આટલું બધું દર્દ મટે શક્ય જ નહોતું, પણ બધું મટાડી દીધું, દુઃખ બંધ કરી દીધું. હવે આ કોડ મટાડવા માટેની પાછી થોડીક કરશે એવી લીલા, બાકી આપ માટે કશું અશક્ય નથી. કેમ અશક્ય નથી? કે અતિશયોક્તિ નથી કરતો. કિશોરીબાઈને આંખો દ્રષ્ટિ જ નહોતી અને હાથ પગ લૂલા હતા, અને એટલે તો યમુનાજીએ એમના સ્ટક કરતી, એક જ કડી કરતી, એક જ ટૂંક લેતી, એટલી જ આવડતી. અને યમુનાજીએ એની સેવા કરવા માટે મેલા વસ્ત્રો પહેરી, રૂપ બદલી અને એની બધી સેવા કરી. ના બોલી શકાય અહીંયાથી એવી બધી સેવા કરી, ના સહન થયું ગોવર્ધનનાથજીથી. એટલે જ્યારે વિઠ્ઠલનાથજી ત્યાં પધાર્યા ગુસાઈજી, એટલે આપે કહ્યું કે જાઓ, આવો શ્રમ લઈ રહ્યા છે. વિઠ્ઠલનાથજી ગુસાઈજી પધાર્યા એટલે આપે યમુનાજીને દંડવત કર્યા, યમુનાજીએ વિઠ્ઠલનાથજીને દંડવત કર્યા. એટલે હવે યમુનાજીનું સ્વરૂપ સમજાય એને વંદન, ના સમજાય એને બમણું વંદન. અને પછી આપે દ્રષ્ટિ માત્રથી કિશોરીબાઈના શ્રી અંગને સુંદર કર્યું, સ્વાસ્થ્ય બધું અનુકૂળ કરી દીધું, દ્રષ્ટિ આપી દીધી, હાથ પગ ઠીક કરી દીધા, શરીર સારું કરી દીધું. જેમ પેલા 174મી વાર્તામાં આવે છે, જે નેત્રહીન હોય છે, ગિરિરાજની પરિક્રમામાં બેઠો હોય છે, અને આપ એને દ્રષ્ટિ આપી દે છે ક્ષણવારમાં. તો પછી આપને આટલું બધું શ્રમ લેવાની જરૂર નથી, પણ જ્યાં જરૂર લાગે ત્યાં પછી આપ થોડું લીલા વધારે કરે છે. એટલે અહીંયા જે લીલા કરી રહ્યા છે હવે આગળની આવી છે. એટલે પ્રથમ તો શ્રી મહાપ્રભુજીનો બલ પ્રતાપ કયો, પરી વૈષ્ણવ કે સ્વરૂપ કો જાન્યો चाहिए. ત્યાં પાછે શ્રી ગુસાઈજી દોન કો નામ નિવેદન કરાયો, બંનેને નામ સંભળાવ્યું અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ કરાવ્યો. પાછે મહાપ્રસાદ કી પાતરી ધરી. આ આપનો સુંદર સ્વભાવ છે કે જે નવો બ્રહ્મ સંબંધ થાય છે જીવનો, એને પહેલાં તો આપ જ્યારે મહાપ્રસાદ લે પછી એ જે અધરામૃતો હોય એ આપ પોતાના હાથેથી એમાંથી એટલે એમાંથી ના ધરે, પણ એ જે સિદ્ધ કરેલું હોય, ધરેલું હોય, પછી આપ લઈ લે, પછી એ જે હોય વાસણમાં એમાંથી આપ લે, અને ક્યારેક જૂઠણ ધરે, એ આપના હાથમાં છે, જેવો જીવ. પાછે વા વૈષ્ણવને સ્ત્રી શોક, જો કે જૂઠણ જ કહેવાય, જૂઠણની વ્યાખ્યામાં પણ બંને આવે. એક તો આપે પાતળમાં છોડી દીધું હોય એ પણ જૂઠણ ગણાય, અને જ્યારે એ બધો ભોગ ધરી દીધો હોય અને આપ મહાપ્રસાદ લઈ લે અને પછી એ જે સામગ્રી ભોગ ધરેલી મહાપ્રસાદી છે એ પણ પછી જૂઠણ ગણાય શાસ્ત્રોક્ત ભાષામાં. અને શ્રી ગુસાઈજી સ્નાન પાછે વા વૈષ્ણવને સ્ત્રીસો કહ્યો, जो श्री गुसाई जी स्नान करत है ता ता ठोर को खींच तेरे शरीर को लेपन करी
પાછે સ્નાન કર્યો, એસે નિત્ય કર્યો. હા, એટલે આ શ્રી ગુસાઈજીએ આજ્ઞા નથી કરી, પણ આ કણબી પટેલે જ કહ્યું. કારણ કે કણબી પટેલે જેવી રીતે જ્યાં થોડુંક મટ્યું પછી કે પોતાની ધોતી આખી ધોઈને પછી એની પર નીચોઈ નથી. બીજો હોય તો એમ જ સમજે ને કે મેં કર્યું એટલે હું જ કરી નાખું બધું અત્યારે, લાવ અત્યારે તમારો રોગ જતો રહેશે. કેમ કે આ તો પ્રમાણ છે કે થોડુંક છીંટો ઉડ્યો એમાં 4 આંગળ જેટલું શુદ્ધ થઈ જાય તો આખી ધોતી પલાળીને પછી નીચોઈ નાખે તો આખા શરીરે જ બધી કોડ મટી જ જાય ને. પણ ના, આ તો શરણે લઈ જવા છે એટલે તો ચાચાજીએ પણ ફક્ત પીડા દૂર કરી પહેલાં તો. અને હવે અહીંયા આવ્યા પછી આ જ પટેલ એમ કહે છે કે હવે તારે જ્યાં ગુસાઈજી સ્નાન કરતા હોય, સ્નાન ચોકી કહેવાય, એ આપણી જેમ બાથરૂમમાં ના કરે. પહેલાંના જમાનામાં ખુલ્લી જગ્યા એવી હોય, આજુબાજુ કોર્નર હોય પણ એ ખુલ્લી જગ્યા હોય, ચોક જેવું હોય, ત્યાં સ્નાન કરે. અને એ જગ્યાએ પછી પાણીના જે રીડા જાય એટલે એનું કીચડ થાય. એટલે સમજાવ્યું આને કે તું આ રીતે જે ગુસાઈજી સ્નાન કરે છે ત્યાં જઈ અને એ જે જળને કીચડ થયું હોય એ તારા શરીરે લેપન કરજે, પછી સ્નાન કરજે. એવી રીતે એસે નિત્ય કર્યો, પાછે સ્નાન, શરીર કો લેપન કરી પાછે સ્નાન કર્યો, એસે નિત્ય કર્યો. સો આ સ્ત્રીને એસે ही નિત્ય કર્યો. એસે કરત દિન 5-7 में શરીર નીકો ભયો. 5 કે 7 દિવસ માટે આટલું કર્યું અને આખું શરીર એનું પાછું ગલિત કોડ જે હતો એ સંપૂર્ણ અંતર ધ્યાન થયો, આખું સુંદર કાયા થઈ ગઈ. તા પાછે વહ माँ बेटा कितनेक दिन ताई श्री गोकुल में रही, श्री गुसाई जी के श्री मुख की कथा सुनी, मार्ग की रीति सब सीखी, पाछे श्री गोवर्धन नाथ जी के दर्शन को आए. तब श्री गोवर्धन नाथ जी के दर्शन करी माँ बेटा ब्रज की परिक्रमा करी. ता पाछे श्री गुसाई जी सो विदा हुई के बा वैष्णव के संग अपने देश को आए. सो वह माँ बेटा ब्राह्मण भले वैष्णव कृपा पात्र भगवदीय भय. सो वह वैष्णव कणबी की छींट और संग तासो भय. वाको कोड गयो ताते तादसी वैष्णव की संगति ऐसी है. सो वह कणबी वैष्णव और वह माँ बेटा ब्राह्मण श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है. ताते इनकी वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે वार्ता क्रमांक 65. अब श्री गुसाई जी के सेवक गंगाबाई क्षत्राणी वह महावन में रहती, इनकी वार्ता को भाव कहते हैं. आ तो एवं पात्र है 65મી वार्ता કે શ્રી ગુસાઈજીના કૃપાથી આની માતા જે હતી રૂપવંતી હતી જે, અને એ ગુસાઈજીથી એવી રીતે માગણી કરે છે કે જે અયોગ્ય હતી સમાગમ માટેની, પણ ગુસાઈજી ખીજાય છે. એ બધો પ્રસંગ આવશે કાલે. પણ મૂળમાં એ જે એ કહે છે કે આપ, હું જાણું છું કે આપ કોણ છો. એટલે નંદાલયમાં જે એ હતી એનું સ્વરૂપ પણ આવશે લીલાનું કે શું હતી. અને ત્યાં પણ એ કામ ભાવથી જ શ્રી કૃષ્ણને જોતી. એટલે અહીંયા શ્રી ગુસાઈજીને કહે છે કે ઓળખી ગઈ છું તમે કોણ છો, તમારી જવાબદારી કે મારે મનોરથ પૂરો કરવો કે ના કરવો. એટલે ધર્મ સંકટમાં નાખી દેશે. પણ ગુસાઈજી ના જ પાડશે કે હું દ્વિજ તનમાં છું, એટલે પર સ્ત્રીનો સ્પર્શ તો હું બી ના કરી શકું. ભલે હું શ્રી કૃષ્ણ લીલામાં બધું કરી શકું પણ અહીંયા નહીં. પણ છતાંય જીદ એની જાણશે અને પછી એ કેવી રીતે એને પુત્રીની પ્રાપ્તિ કરાવશે. અને એ ગુસાઈજીથી થયેલી પુત્રી એ ગંગાબાઈ કહેવાશે. અને આ ગંગાબાઈનો તો એવો મહિમા છે કે શ્રી ગુસાઈજીએ જેવી રીતે લીલા કરી અને કહેલું કે અમે ભૂતલ પર ન હોઈએ, પછી ઠાકોરજીને ગોવર્ધનનાથજીને કહેલું કે આપ કોઈની સાથે હવે પ્રગટ પણ ના થતા અને વાત પણ ના કરતા. અત્યાર સુધી જે વાત કરતા હતા ગુસાઈજીના ભૂતલ પર બિરાજ્યા સુધી, એ વાત પણ ન કરવાની આજ્ઞા થઈ ગઈ હતી. પણ ગુસાઈજીના આ આજ્ઞાને આપણે 2 જગ્યાએ તોડી છે. એટલે એક તો બરાબર છે કે ગોકુલનાથજી તો આપ સાક્ષાત વલ્લભ જ છે, એટલે પછી એ તો બધાને ખબર છે કે એટલે તોડી હોય. પણ જે લોકોને આ ખબર ના હોય વાર્તા ક્રમાંક 65, એ લોકોને સંશય થાય કે જ્યારે ગોવર્ધનનાથજીએ વ્રજનો ત્યાગ કર્યો, મેવાડ આપણે અજબ કુંવરીને ત્યાં જવા માટે લીલા શરૂ કરી અને જે રથમાં બિરાજ્યા, અને એ રથની અંદર બિરાજતા પહેલાં અગાઉથી આપણે આજ્ઞા કરી દીધેલી કે અમારી રથની પાછળ જ
આ ગંગાબાઈ જે આ ગુસાઈજીથી પ્રગટ થવાની છે આપણે આવતીકાલે વાર્તામાં, એનો રથ રાખવાનો, અને હું જે કંઈ પણ જતાઈશ એ હું બધું ગંગાબાઈને જતાઈશ. તો ગુસાઈજીની આ દીકરી ઉપર ઠાકોરજીનો પ્રેમ કેટલો છે કે બધા નિયમ તોડી નાખ્યા. જે ગુસાઈજીએ કહ્યું હતું કે અમારા બુતલ પરથી લીલા કર્યા પછી કોઈની સાથે વાત નથી કરવાની, એમાં ખાલી ગોકુલનાથજી અને એક આ ગંગાબાઈ, એવું આ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી. હવે આશ્રયનું પદ આમાં પણ લઈએ. પેલામાં આશ્રયનું પદ લીધું એનું કારણ તો ભાન પણ ભૂલ્યો, આજે યાદ ન રહ્યું એવું પણ કહેવાય. પણ પ્રભુની જ ઈચ્છા હશે કે 41 પત્રોમાં આ આશ્રયનું પદ લેવું જરૂરી છે, કેમ કે આચાર્ય ચરણ બાળકોને આ આશ્રયની જરૂર છે. ખરેખર તો બહુ જ જરૂર છે. બધાને વલ્લભાસ્મી થઈ ગયું છે. જ્યાં પણ જાય બધા લોકો કે આયા વલ્લભ, આયા વલ્લભ. ભાઈ ગુસાઈજી એમ કહે છે કે મહાપ્રભુજી અમારા ગુરુ છે. હમણે પેલા ચાચાજીએ કીધું કે આપના ચરણોદકથી એને પીડા શાંત થઈ ગઈ, તો ગુસાઈજી એમ કીધું કે આ તો બધો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રતાપ બળ છે. આટલું તો મળે છે સંકેત કે આપણે વલ્લભ નથી. એટલા માટે દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો, સાધન और नहीं आकली में, जासो होय निबेरो, सुर कहाँ कहे द्विविधया दरो, बिना मूल को चेरो भरोसो, द्रढ़ न चरण केरो, દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.